સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. તમને રાગની ઈચ્છા છે ને, આજે રાગ વાળો સંભળાવી તમને. લ્યો, ગાવો તો મજા આવે એમ, આજે ગાવું જ છે. લ્યો, નિષ્કુળાનંદ સ્વામી અનેક ગ્રંથો લખેલા છે. કચ્છના જમાઈ કહેવાય, વાગડના. એમ ભક્ત ચિંતામણી નામનો ગ્રંથ લખેલો છે. બહુ વિસ્તારથી વાતો નથી લખી, પણ દુનિયા આખી મેં ભરી દીધી છે. ટૂંકમાં સમજ્યા ને. 101 પ્રકરણ થઈ ગયા છે. 102 પ્રકરણ તમને સંભળાવું, સાંભળજો. સ્વામિનારાયણ હરે. અનંત લીળા અનંત ચરિત્ર અનંત સામર્થ્ય સોઈ અનંત પ્રતાપ અનંત પરચા કવિ જના લખે કોઈ. અપાર મહાત્મા અપાર મહિમા મોટપય પરમ પાર. અપાર ગંભીર અપાર ગરવા કવિ કોણ કરે નિર્ધાર. નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે કે મહારાજની લીળા કે પરચા કે ચરિત્ર અનંત છે. કોણ લખી શકે સંપૂર્ણપણે? કોઈની તાકાત નથી. લ્યો, સામર્થ્ય પણ અપાર છે. મહારાજનો પ્રતાપ પણ અપાર છે, પરચા પણ અપાર છે. મહિમા કયો, મોટપ કયો, અપરંપાર. પંખી જેમ પાંખ વડે ઉડે આકાશમાં, પાંખમાં બળ હોય એટલું ઉડે છે, પણ એને માટે આકાશ તો અપારનો અપાર છે. છેવાડો આવે આકાશનો? ગરુડ ઉડે તો એ ના આવે. લ્યો, નક્કી કરે કે મારે છેડો લેવો જ છે આકાશનો, તો લગભગ મરી જ જાય, જીવે નહીં. એમ શ્રીજી મહારાજના ચરિત્રો છે ને, એ અનંત છે અને અપાર છે. કોઈથી સંપૂર્ણ કહી શકાય નહીં. કોઈક માણસ વિચાર કરે કે મારે ઉત્તર દિશાનો અંત લેવો છે, તો એ લઈ ન શકે. આમ હાલ જ જાય તો હિમાલય આવી જાય, ઠરી જાય. કોઈ દિશાનો અંત ના આવે. ભલે કોઈક એમ કે મારે આકાશના તારા ગણી લેવા છે, તો ગણાય. કોઈક પૃથ્વીના રજકણ છે, એ ગણાય. કોઈ કે પાણીના બિંદુ મારે ગણવા છે, એ ગણાય કોઈ દિવસ. કોઈ કે વનપાત, જંગલના ઝાડ માત્ર ગણવા છે, ના ગણાય. શરીરના રૂવાડા ન ગણાય. ગણાય બધા માથામાં અને આખા શરીરમાં કેટલા રૂવાડા છે, કોઈ ગણ્યા? આજ દિવસ કોઈ ટ્રાય કરી? કોઈ એ ગણાય એમ નથી. અન્નકણ છે, ધાન્યના બધા દાણા, ઘઉંના, પછી બાજરાના, ચોખાના દાણા દુનિયામાં છે, એટલાને ગણાય. સ્વામી કે એ બધી વસ્તુનો અપારનો કોઈ દિવસ પાર આવે નહીં. તેમ ભગવાનના ચરિત્રો પણ અપાર છે કે એનું શરૂ ના આવે, એનો અંત ના આવે. જેનું વર્ણન કરતા વાણી થાકે, મનન કરતા મન, ચિંતન કરતા ચિત્ત થાકે, એમ નિશ્ચય જાણજો જન્ના. બધા થાકી રે મન વાણી ચિત્ત. ધરી હરિ કૃષ્ણ અવતાર, કરે લીડા અનંત અપાર. ઉઠે બેસે બોલે જુએ જમે, હાલે ચાલે હસે હરિ રામે. સુએ જાગે માગે કાંઈ જે હ, આવે જાય ઉભા રહે તે હ. ચાલે ચટકે લટકે ચાલ, કરે કરના લટકા લાલ. મારે સુએ જાગે બેસે ઉભા રે હાલે, બધા ચરિત્રો કહેવાય. કેટલું લખવાનું? એક ડગલું ભરે તોય ચરિત્ર. કંઈક વાત કરે, સાંભળે,
કંઈક લે દે, પાણી પાય પીવે, કોઈકની પૂજા કરે, કોઈકને પૂજા કરાવે, પોતે વળી પીરસે સંતોને, હે માથા માથે દૂધ પાકને ડોલું ઠોલવે. કેટલા ચરિત્રો લખીએ સ્વામી કહેવા. વસ્ત્ર પહેરે, બીજાને વસ્ત્રો પહેરાવે આપે. અર્થાત આ મહારાજના બધા જ ચરિત્રો છે ને જીવાત્માને સુખને આપનારે છે. આપણે ભાગવતની કથામાં સાંભળી ગયા અપરંપાર ભગવાનના ચરિત્રનો મહિમા છે. એના વિના જીવને છૂટકો નથી હો. ક્યારેક મહારાજ ત્યાગ કરી દે, ક્યારેક ત્યાગ કરાવે. કોઈકને એમ કે ઘર બાર બધું દઈ દો, કોકને સાધુ કરી નાખે. કોઈકને વઢે ખરા, કોઈકને વખાણે કરે, કોઈકને વાત મનાવે. જે કરે એ ભગવાનનું ચરિત્ર છે હો. કરે દાંતણ ને મુખ ધુવે, વસ્ત્ર લાસે ઝીણે મુખ લુવે. દાંતણ કરે, મુખ ધુવે, એવું લાવું લાવું વસ્ત્ર મોઢું લૂસે મહારાજ. વળી સ્નાન કરાવે ભક્તો, અંગે અત્તર તેલ ફૂલે લગાવે. ક્યારેક ગરમ જળથી પ્રભુ સ્નાન કરે. જે ક્રિયા કૃપા સિંધુની છે ને નિષ્કુળાનંદ સ્વામી કે બધી જ લખવા જેવી છે. ક્યારેક ધીરે ધીરે હાલે, ક્યારેક ઉતાવળા હાલે. એવી જાત જાતની ચાલથી પણ મન હરે. ક્યારેક ખીજાઈ જાય, ક્યારેક રાજી બહુ થઈ જાય, ક્યારેક ભૂત ભવિષ્યનું કે મહારાજ આમ થશે થવાનું કે. ક્યારેક પોતે ડરે, ક્યારેક બીજાને ડરાવે. એટલે આધોઈમાં ગયા હતા ને મહારાજ, આધોઈમાં કરણી બા હશે ઘરમાં આડો પણ ખબર નહીં. દરવાજો ને દરવાજા હંટાઈ ગયા આમ મહારાજ હો. દરવાજા આડા, છોકરા લકાય ખબર લકલકાણી રમે દઈ. કરણી બા આવ્યા ને ભાવ કરે, કરણી બાને ભડકાવી નાખે નહીં. આવું મહારાજ કરે લ્યો પ્રેમી ભક્તોની આગળ. ક્યારેક ડરે ડરાવે, ક્યારેક બીક દેખાડે. બુદ્ધિ પાર રે વિચાર કરે, ધરે ધ્યાન જ્ઞાન અનુસરે. બુદ્ધિ ન પોગે એવા વિચાર કરે. ક્યારેક ધ્યાન ધરે અને ધ્યાન ધરાવે. ક્યારેક કીર્તનો ગવડાવે, ક્યારેક પોતે જાતે ગાતા હો મહારાજ. સુણે સુણાવે, સમજાવે, શાન કરીને બધું ચરિત્ર મહારાજનું. જે લીડા કરે ભગવાન, તે લખવા જેવી નિદાન. સદા સાંભળવી વળી કહેવી, સર્વે ધાર્યા વિચારવા જેવી. તમામ ચરિત્રો લખવા જેવા, ધારવા અને વિચારવા જેવા હો. ક્યારેક ધોતી પહેરે, ક્યારેક પોતી પહેરે. પોતી એટલે ધોતિયું, ધોતી એટલે પાંખ, પિતાંબર, સાલ, જરીનો જાંબો. ક્યારેક મજાનો સુરવાળ પહેરે. ક્યારેક સુરવાળ પહેરતા પહેરતા એક પાચામાં બે પગ ઘાલી મૂકે. તમારે ગરી જાય કોઈ દિવસ? તમે હાંકડા કરી નાખ્યા ને હવે પાયજા. અડાલજની વાવ ઉપર ગયા હતા, એ બધા નાયા અને દરબારો ભેગા હતા. મજાની વાતો કરતા કરતા સુરા ખાચરને કે આપણે જો અનંત જીવોનું કલ્યાણ કરવું છે, આ વાવમાં રાઈના દાણા ભરી તો કેટલા થાય દાણા? સુરો ખાચર કે મહારાજ બહુ ઘણા થાય. પછી મહારાજ કે વાવની ઉપર આમ ઢગલો કરી રાયનો દાણો, કેટલો ઢગલો? પુરુષ આમ બાણ મૂકે કેટલું આકાશમાં ઊંચું જાય. વાવ ઉપર એટલો રાયનો ઢગલો કરી કેટલા દાણા થાય? સુરો ખાચર મહારાજ તમે નવરાવો કે કેટલા ગાણા થાય કે એની કઈ સંખ્યા થાય કે? મહારાજ કે જો અમારે એટલા જીવોનું કલ્યાણ કરવું છે. કપડાં પહેરતા હતા જાને એમ કરતા કે મહારાજ નવીન ચરિત્ર કર્યું ને એક પાછા બે પગ ઘાલી મૂક્યા જાને. સુરા ખાચરને મેળ આવી ગયો. સુરો ખાચર કે મહારાજ આટલા જીવોનું કલ્યાણ કરવું છે, ચોણો પહેરતા નથી આવડતો. કે આ શું કર્યું મહારાજને? એક પાચામાં બે પગ ઘાલી મૂક્યા. મહારાજ કે એક પાચામાં બે પગ તમારે ઘાલવા, અમારે નથી ઘાલવા. તમારે સંસારે કરવો છે ને ભજને કરવું છે. અમે તો ભજન જ કરી રાખ્યો, સંસાર નથી કરતા અમે. બિલકુલ સંસારથી વિરક્ત.
એક પાચામાં બે પગ ઘાલવા એટલે સંસારે કરવો, વિષય ભોગવા અને પાછું હરિભજને કરવું. લ્યો એ તમે કરો રા, મહારાજ એમ કીધું. વળી કસુંબી પાઘ પહેરે, સોનેરી પાઘ, સરસ મજાના છોગલિયા ફરતા હોય, એ હાથમાં વેઢ, વીટી, કડા, પોંચી, અંગૂઠી, અંગો અંગ સુવર્ણના શણગાર શોભે, કાનમાં સરસ મજાના મકરાકાર કુંડળ મહારાજ ધારણ કરે, માથા ઉપર સરસ મજાનો મુગટ, કંઠમાં સોનાનો દોરો, સોનાના સાંકડા ચરણમાં, ઉતરી મોતી માળા કંઠમાં, એવું ધ્યાન કરવું મહારાજનું. વળી ક્યારેક ભક્તજનો સુગંધીમાન કેસર ચંદનથી મહારાજનું પૂજન કરેલું હોય, આખા અંગમાં ચંદન લગાવેલું હોય. વળી મસ્તક ઉપર પાગ પહેર્યોમાં તોરા લટકાવ્યા હોય, ગજરા ધારણ કર્યા હોય, હાથમાં બાજુબંધ ફૂલના હાર તો ઘણા બધા મહારાજ પહેરતા, મોઘા મૂલના હાર, મોઘા મોઘા હો. ક્યારેક હિંડોળા ઉપર બેઠા હોય, ડોળે હિંડોળે, ડોળે એટલે ડોળીમાં બહાર લઈ જાય ને, હિંડોળામાં ભક્તો આરતી કરતા હોય મહારાજની, સંતો આરતી કરતા હોય. જે લીડા છે મહારાજની બધી જ લખવા જેવી છે હો. વળી રંગોત્સવ તો મહારાજ બહુ કરતા હો, કેસર ને કસુંબી ને રંગકારી પિચકારી મરી ભરી ભરીને જે ઉડાડતા, ગુલાલની ઝોરીઓ ભરીને મહારાજ ઉડાડતા, માહોમાં પરસ્પર રંગ રમતા, એવા જામતા ને ભાન ભૂલી જતા, કેટલાક હો પડી જાય, બેભાન થઈ જાય. આવો મહારાજ રંગોત્સવ. કેટલાકને જોતા જોતા સમાધિ થઈ જાય. વળી મહારાજ દેશ પ્રદેશમાં દેખાય પાછા પ્રેમી ભક્તોને, એ એક નવીન પાછું હો. અહીંયા બેઠા હોય ગઢપુરમાં, બધી જગ્યાએ દેખાય પાછા. એવી લીડા અનંત અપાર, કહો કેમ આવે કહે તા પાર. સ્વામી કે 100 પ્રકરણ લખી નાખ્યા, પણ ખૂટતું નથી. અપરંપાર છે પ્રભુના ચરિત્રો. વળી ધારવા મહારાજને હાથી ઉપર બેઠા હોય, ગજ, બાજ, રથ, વેલ, જુદા જુદા બધા વાહનો, ક્યારેક મેના ઉપર, ક્યારેક સુખપાલમાં, ક્યારેક પાલખીમાં, જાત જાતના વાહનમાં. એ બધા મહારાજના દર્શન વિસારવા જેવા નથી. ક્યારેક ખાટલા ઉપર, ક્યારેક પાટ ઉપર, ક્યારેક પલંગ ઉપર, ક્યારેક ખુરશી ઉપર, જ્યાં બેઠા હોય ને લખવા જેવા ચરિત્ર મહારાજનો, એનો પાર ના આવે. કારણ કે જેના એક રૂવાડામાં કરોડ બ્રહ્માંડ છે આવા, એવા ભગવાનના ચરિત્રોનો પાર કેમ લેવો? એક બ્રહ્માંડની અનંત બ્રહ્માંડો એક રૂવાડામાં છે, એ વડા મોટા ભગવાન. તે તો ધરી નરતન નાથ, રમે ગોવિંદ સખાને સાથ. એવા ભગવાન મિત્રોની સાથે રમે હો. જેના દર્શન દુર્લભ સહુને, આપે દર્શન તે જન સહુને. અધોયુર્ધ્વ વિબુધ વિમાના, જુએ દેવાંગના ભગવાના. એવા ભગવાનના દર્શન બહુ દુર્લભ છે, છતાં પ્રભુ આ પૃથ્વી પર આવીને બધાને દર્શન આપે હો. પૃથ્વી ઉપરના માણસો દર્શન કરે, પણ આકાશમાં દેવતાઓ આવે વિમાન લઈને, એ મહારાજના દર્શન કરે. દેવાંગનાઓ આવે, દેવતાઓ ભેગી, અપ્સરાઓ બધી. એટલું જ નહીં, શ્વેતદીપ ને વૈકુંઠ ધામ, ગોલોક ધામ, ત્યાંના મુક્ત મંડળ આવીને પ્રભુના દર્શન કરે. દર્શન કરી કરી અને પાછા પોતાના ધામમાં જાય હો. પામી પરમ સુખ વિશ્રામ. સુખી થાય બધા, દર્શન કરીને બહુ સુખી થાય. હે લોકે પરલોકે આનંદ આલે, તે તો લખ્યા વિના કેમ ચાલે. આ લોકમાં આનંદ આપે અને પરલોકમાં આનંદ આપે હો. એવી લીલા ભગવાન શ્રી હરિની ધ્યાન કરવા જેવી છે. ધન્ય છે મહારાજ જ્યાં કને રમ્યા હોય, એ પૃથ્વીને પણ ફર્યા હોય, રહ્યા હોય, પૃથ્વીનો સ્પર્શ થયો. જે રજકણ ને ભગવાનનો, એ રજકણ પણ ભાગ્યશાળી છે. વૃક્ષ વનવેલી, ધન્ય યાંબાયાંબલીની છાય, બેઠા જ્યાં હરિ કરી સભાય.
ધન્ય ગિરી ગહવર વાટી વન્ના જીયા જીયા ભમ્યા ભગવન્ના ધન્ય નદી તાલ વાપી કૂપ જીયા નાહયા શ્યામ સુખરૂપ તીર્થ ક્ષેત્ર પવિત્ર જે ધામા ધન્ય ફર્યા જ્યાં સુંદર શ્યામા ઝાડવા ને તળાવ ને વૃક્ષો ને ગુફાઓ ગીરી ગહ્વર વન જ્યાં મહારાજ ગયા હોય છે, કુવા સરસ મજાના, ખેતર પવિત્ર ભૂમિ કહેવાય મહારાજ ગયેલા હોય તો, વરી ખંડ દેશ શહેર ગામ ઘોષ અલગ અલગ રહેવાના ઠેકાણા હો. ગામ કહેવાય, ઘોષ એટલે ઓલા નેસડામાં રહેતા હોય બરાબર, એ બધા ભૂંગા બાંધીને. તો આવી બધી જગ્યાએ એ ભરવાડોના નેસડામાં મહારાજ જાય ને ત્યાં બેહે ને ક્યારેક બકરા લેવા જાય ને કેવી લીડા મહારાજની હો. તો એ બધી જગ્યાઓને પ્રભુએ નિર્દોષ કરેલી છે. વળી મેળી ઉપર, મહોલ ઉપર, અગાસી ઉપર મહારાજ બેઠા હોય, જ્યાં વાલે નિવાસ કરેલો હોય. બહુ બંગલા હવેલી હોજ પાણીના હો એમાં મહારાજ નાયા હોય. નિષ્કુળાનંદ સ્વામી કે આ બધું લખ્યા વિના હાલે કેમ, પણ કેટલું લખવું. વળી મહારાજને ક્યાંક કેટલાક યોગીઓ મળેલા હોય, મોટા મોટા યોગીઓ આવતા યોગીના રૂપ લઈને હો. યોગી અને કોઈક ભોગીએ મળતા લ્યો, વિશેષ જીવો એ આ લોકમાં ભગવાનને મળે. મોટા મોટા રાજાઓ મળતા. આજે કથા વાપરતો તો જસદણના ચેલો ખાચર આવ્યા મહારાજ પાસે. મોટો રાજા હતો. જાય કે મને તમારે સત્સંગી થવું હોય. મને કે મહારાજ કે તમારું કામ નથી સત્સંગી થવાનું, કહો કે તમારો ગુરુ ખોટો હોય કે એમ, તમે એને મૂકી નહીં શકો. અને તમે જો તમારા ગુરુને મૂકી દો તો ગુરુને તમારી પાસે જે સ્ત્રી ખપતી હોય કે પૈસા ખપતા હોય એ તો મળે નહીં મહારાજ કે. એટલે તમારો ગુરુ તમને નહીં મૂકે કે, એટલે તમને અઘરું પડશે હો. ચેલા ખાચરને મહારાજ કે તમને સત્સંગ કરવો હોય અઘરો પડશે કે કાંઈ નહીં મૂકી દો કે લ્યો. મહારાજ કહે છે ને તમારા માટે જમપુરનો રસ્તો સારો હશે. એટલે તે મહારાજ જેમ જેમ કહેલું વધારે હોંશ થયા છે. તો મારે હવે સત્સંગ થવું જ છે. મહારાજ કે સારું તમને બહુ હોંશો તો કરીએ પણ ધ્યાન રાખજો કે સમજ્યા ને. ભાઈ સત્સંગી થયા, કંઠી બંઠી બાંધી, દારૂ માટી ચોરી અવેરી ન કરવાના નિયમ લીધા. મારે ના પાડી દો તમારે નિયમ રહેશે નહીં કે. પછી મારો હરિભગત થઈને આવ્યો, એના ગુરુને ખબર પડી ગઈ કે મારો ચેલો ખાચર, મારો ચેલો સ્વામિનારાયણનો થઈ ગયો. એ આવ્યા ને પછી એના કેટલા માણસો ને એ ધમાલ મચાવી સમજ્યા ને. ચેલો ખાચર હટ્યા નહીં સમજાય કે નહીં, કે મારે હવે કંઈ સત્સંગ જ કરવો છે કે લ્યો. પછી હારા ભેગા થઈને જોરે દારૂ પાયો એને અટલાવ્યો બોલો, પણ સત્સંગી રહેવા દીધો નહીં. તો મહારાજને જાત જાતના આવા ઘણા મળતા હો. યોગી ભોગી રાજા જટી મુંડી કંઠમાળ એ માળવાળા ઢગલા બંધ સમજાય. પીર ફકીર જંગમ જેહ ભટ્ટ પંડિત પુરાણી તેહ કેવા ને કેવા મહારાજને મળતા હો. મહારાજનું અપમાન કરવા આવતા, જાત જાતના પ્રશ્ન પૂછવા આવતા. પ્રશ્ન પૂછીને હારી જાય પાછા, હારીને ભાગી જાય છતાં પણ સ્વામિનારાયણ નિંદા કરે કે મેં સ્વામિનારાયણ પ્રશ્ન પૂછ્યા ને કઈ આવડ્યા નહીં. આવા માણસો બોલો, જાત જાતના બધા આવતા મહારાજ પાસે. સ્વામી કે જાત જાતની ચર્ચાઓ થયેલી. ગમે એવાને પણ જીતીવાદીને પગે લગાડ્યા. ગમે એવા હતા ને જીત્યા મહારાજે હો. એમાં કેટલાક શૈવી, કેટલાક શક્તિપંથી, કેટલાક વૈષ્ણવી, કેટલાક વેદાંતી. આ બધા મોટા મોટા તેને અંતરે થઈ અશાંતિ. બહુ પ્રતાપ વિસ્તાર્યો ને મહારાજ. માય ધખ્યા બધા. પણ એવા કેટલાક હતા એ મહારાજ પાસે આવીને મુમુક્ષુ હતા ને એ શાંતિ પામી ગયા હો. મહારાજ એને કૃતાર્થ કરેલા છે. કંઈક પાપીના પાપ પ્રભુ દૂર કર્યા હો. એ અધમ માણસોને મારી નાખતા હતા હો. કાંઈ નહીં, ચીભડું કાપો કે માણસને કાપ્યો, એવા ક્રૂર નિર્દયના એને મહારાજ ઉદ્ધાર્યા હો. સત્સંગી બનાવ્યા. તલવારું ખેડતા હતા ને હાથમાં માળાઓ જલાવી દીધી, ભજન કરતા કરી દીધા હો. વળી કંઈક યજ્ઞો કર્યા હો. જનોઈ કાજ
કેટલાક બ્રાહ્મણના બાળકોને શક્તિ ન હોય તો પોતે જગનો પવિત્ર મહારાજ પોતે અપાવતા હો, પોતે યજમાન થઈને ખર્ચો બધો અમારા તરફથી. ક્યાંક તો મહારાજ પહમાં શું ફૂલે કું ફરે ને ગામમાં એ ભેગા થાય. જીવા જોશી હતા, ક્યાંના હતા? જેતપુરના હતા. ક્યાંના હતા? એને યજ્ઞોપવિત આપવી હતી. મહારાજ કે મોટા થઈ ગયા તમે યજ્ઞોપવિત આપતા નથી, તો કે યજ્ઞોપવિત આપવી પણ પૈસા નથી, હું કરું કે લ્યો સમજા, પૈસાની જરૂર છે. 400 રૂપિયાનો ખર્ચો હતો દીદી સમજા. પછી પ્રોગ્રામ તો કર્યો, પછી ઘરોઘર ફરવાનું સમજ્યા કે નહીં. પસ ભરતા ને પહેલે પસ ભરતા બરે. મહારાજ ને કે તમે હાલો. મહારાજ કે હું હાલું, બ્રાહ્મણ હોય લોકો કાંઈક ભેટ તો દે ને. મહારાજ કે જેટલી ભેટ આવે ને પૈસાની એ બધી અમારી, અને બીજી વસ્તુ આવે તમારો, કબૂલ હો તો અમે હાલી ગયેલો. ઓલ્યા જેવા જશે કે મહારાજ જી થાય બધું તમારું, પણ તમે હાલો એટલે બસ સમજ્યા ને. હવે ઘરોઘર મહારાજ ફરે હરિભગતના ઘરે, તો મહારાજને તો પૈસા વધારે દે ને. અને બધાને એમ હતું કે પૈસા મહારાજ ના થવાના, એટલે હરિભક્તો પ્રેમથી ભેટ કરે પાછી. ઓલો બ્રાહ્મણ નહીં લઈ જાય કે સમજાય કે નહીં. એમ કરીને આખા ગામમાં મહારાજ ફર્યા હો. એમ લગભગ 200 જેવા રૂપિયા થયા. પછી મહારાજ કોઈ હરિભગત કરીને દેવરાય ટોટલ ખર્ચો એને અપાયો. લીલા ઘણી બધી છે સમજા કે નહીં આવી મહારાજની. પછી મહારાજ બધા રૂપિયા દઈ દીધા. ઓલા કે મહારાજ તમારા, મહારાજ અમારા રૂપિયા શું કરવું કે લ્યો. મહારાજ કેટલા માટે કીધું તું કે હરિભક્તો ભેટ કરે. હા તમને બ્રાહ્મણને દઈ દે ને શું દે, પણ ભગવાન ઘરે આવે ને તો રૂપિયો 2 રૂપિયા દે ને તોય ઘણા થઈ જાય. એટલા માટે આવી યુક્તિઓ કરીને મહારાજ કામ કરતા હો ગરીબોના. વળી સદાવ્રત ખોલ્યા હતા. હે સંતો ભક્તો મુક્તો ગમે એવા માણસો આવે બધા. આજે આપણે સદાવ્રત ખોલી શકતા નથી, તે દી શ્રીજી મહારાજ ગામો ગામ સદાવ્રત ખોલી નાખે. લ્યો અહીં અમદાવાદ ને કોટલું ગઢડું કારિયાણી કેટલા સદાવ્રત હો, અને બધા જોરદાર હાલતા હતા. બોલો આ તો પછી તકલીફ થઈ ઈર્ષાળુ લોકોને, કારણ કે સદાવ્રત દ્વારા સત્સંગ બહુ થતો હતો. હવે બપોરે જમવા ટાણે માણસો આવે એટલે સંતો ખાલી ખવડાવતા નહીં, કથા વાર્તા સંભળાવે, મહારાજનો મહિમા સમજાવે. કલાક 1.5 કલાક કથાઓ કરે, મહિમા સમજાવે, પછી ખાવા દે. એમને થોડું દેવાય. એમ સત્સંગ એમ બહુ વધતો હતો. એ ઓલ્યાથી સહન થતું નતું સમજ્યા ને. પછી તો કેટલાક સદાવ્રત તોડી નાખ્યા, સાધુને માર્યા ને આ બધું કર્યું. પછી મહારાજ એકી ઝાટ કે બધા સદાવ્રત બંધ કર્યા હો. ન ખબર કે કરો બંધ. ગામમાં હારા હરિભગત હોય ને એને દઈને મહારાજ કે તમે અમારી પાસે આવતા રહ્યો, બધું દઈ દેજો, જમીન હોય, જી પૈસા અનાજ જી હોય ઈ. આપણે કેવી ઉપાધિ કે લ્યો લોકોને ખવડાવવાનો માર ખાવો. મહારાજ કે સદાવ્રત કર્યા બધા બંધ. ઈ સદાવ્રતની જમીન ક્યાં ગઈ હજી કોઈને ખબર નથી. બોલો ઈ મહારાજ પાસે કાંઈ નથી આવી હો. એ બધું ગયું જ્યાં ગયું ત્યાં. મહારાજ એને સંભાળ્યું નથી. પછી વળી વિવાહ વાજન ખર્ચ જાન એ કયો કે ના વિવાહમાં કોઈકના ખર્ચમાં, જ્યાં ગયા થયા મિજમાન, જ્યાં ગયા હતા મહારાજ મહેમાન થયા હો. વળી સારા સારા ઉત્સવ સમયા કર્યા, દેશ પ્રદેશ પરિચા દીધા, એ અનંત જીવોને સન્મુખ કર્યા હો. સ્વામી કે બધું સંભાળીને લખવા જઈએ ને, એક બ્રહ્મા શું 100 બ્રહ્મા જેટલી આયુષ હોય ને તોય પાર ન પડે કે હો. 100 બ્રહ્માની આયુષથી પાર પડે નહીં. નહીં રસના શેષના સમ ગીરા શારદા સમ નહીં ગમ્મા. શેષનાળ જેવા મોઢા આપણી પાસે ક્યાં છે? એની પાસે 1000 મોઢા 2000 જીભું, આપણી તો એક જ. વળી ગીરા એટલે શારદા, એની સમાન આપણી વિદ્યાની શારદાની સમાન. લંબોદર જેવા આપણા હાથની. લખવામાં ગણપતિ બાપા લખવામાં બહુ જોરદાર સમજા ને, બહુ જોરદાર લખે. ભાગવત આખું છેલ્લે લખું હતું ને ગણપતિએ લખ્યું, વ્યાસજી લખાવે ને. વળી સાંભળવા માટે પૃથ્વી જેવા આપણા કાન નહીં, કારણ કે પૃથ્વીએ 10,000 કાન માગ્યા હતા ભગવાન પાસેથી. પૃથ્વી એક ભગવાનનો અવતાર હતો. લોમસ ઋષિ થઈ ગયા. લોમસ તણી નહીં આયુષ. સ્વામી કે એવડી આયુષ નથી, હવે તો ગેઢા થઈ ગયા. લ્યો કે હો લોમસ જેટલી.
અને બ્રહ્મા કરતાં વધુ બુદ્ધિ એ નથી. હો, બ્રહ્મા બહુ બુદ્ધિશાળી કહેવાય. એટલી બુદ્ધિ આપણી પાસે ક્યાંથી કે હો. વાલ્મીક જેવા આપણે કવિ નહીં, વ્યાસ જેવા કવિ નહીં, એવા એવા સમર્થ હતા બુદ્ધિના સાગર. એવા પણ ભગવાનના ચરિત્રો ગાઈ વિચારી સાંભળી અને સહુ રહ્યા છે અગમ જાણી. આ ન કહી શકાય, ન જાણી શકાય. ક્યાં એહને આપણે જાણો, ક્યાંય વ્યાસજી જેવા ને વાલ્મીક જેવા ને ક્યાં એની આગળ આપણે કે લ્યો ખદ્યોત ને સૂર્યની જેવું કહેવાય. એ સૂર્ય જેવા ને આપણે તો ખદ્યોત જેવા. હો, અલ્પ આયુષ ને અલ્પ બુદ્ધિ, અલ્પ સામર્થ ન લહી શુદ્ધિ, કહ્યું કાલાવાલા કરી કાઈ, હસે સમુવસ મુતે માઈ. સ્વામી કે એક તો અલ્પ આયુષ અને બુદ્ધિ અલ્પ, સામર્થ્ય અલ્પ આપણું, તો કાલાવાલા કરીને ચરિત્રો ગાયા છે. હો, અહીંયા સુધી મહારાજના કે હજી સ્વામી કે હોંશ તો ઘણી છે ભગવાનના. હો, આગે કહેવા રહી અભિલાષ, પણ હુવા છીણ આ નેણ પ્રકાશ. આંખનું તેજ ઝાંખું થઈ ગયું, દેખાતું ઓછું થઈ ગયું, ઝાંખું. લખવું કેમ હવે? હો, હજી હોંશ પૂરી નથી થઈ રહી ભગવાનના ચરિત્રો લખવાની. ઘણી હામ હતી ભગવાનના ચરિત્ર લખવાની, પણ હજી એ હો સ્વામી કે જ્યાં લગી પ્રાણ રહેશે ને ત્યાં સુધી આ જીભ છે ને એ સ્વામી સહજાનંદ કહેશે અને સ્વામિનારાયણ રટણ કરે છે. કે જીભ બીજું કાંઈ બોલવાની નથી હવે. કે એવી અંતરમાં આંટી પડી છે, ભગવાન સિવાય બીજું કાંઈ બોલવું નથી. કાન છે ભગવાન સિવાય બીજું કાંઈ સાંભળશે નહીં ભગવાનની કથા સાંભળ્યા સિવાય. હો, આંખ છે ભગવાન સિવાય બીજો કોઈ આકાર નહીં જુએ. બોલો, હોંશ નહીં કરે જોવાની. ત્વચા નહીં કરે ભેટ બીજાની, નાસા નહીં લીએ સુગંધ નાની. આ ત્વચા છે ભગવાન સિવાય બીજાનો સ્પર્શ નહીં કરે, નાક છે ભગવાન સિવાય બીજાનો સુગંધ નહીં લે. હો, મન છે ભગવાન સિવાય બીજાનું મનન નહીં કરે, અને બુદ્ધિ છે હરિ વિના નિશ્ચય નહીં કરે. હો, ચિત્ત છે એ ભગવાન સિવાય બીજું ચિંતન નહીં કરે. અહંકાર હું હરિનો છું એવો અહંકાર ધરશે, બીજો નહીં. વળી માથું છે ને એ બીજે ક્યાંય નમશે નહીં, અને હૃદય છે એ ભગવાન સિવાય બીજાનું ધ્યાન નહીં કરે. હો, આ હાથ છે બીજાને ક્યાંય પગે નહીં લાગે ભગવાન કે ભગવાનના સંત સિવાય. હો, અને પગ છે એ ખોટે રસ્તે નહીં જાય, હવે ભગવાનને માર્ગે જશે. બોલો, માટે જ્યાં લગી રહે તન શ્વાસ, તજુ નહીં ત્યાં લગી એ અધ્યાસ. હરિ ગુણ ગાતા છૂટે તન્ના, તેમાં મગન છે મારું મન્ના. જ્યાં લગી આ શરીરમાં શ્વાસ છે ને ત્યાં સુધી ભગવાનનો અભ્યાસ છૂટશે નહીં. બસ ભગવાનના ગુણો ગાતા ગાતા આ શરીર પડી જાય એવી મનમાં ઈચ્છા છે. ધન્ય નેણ જુએ હરિ મૂર્તિ. હો, એ આંખોને ભાગ્યશાળી આંખો કહેવાય કે ભગવાનના દર્શન કરે. કાન એના ભાગ્યશાળી છે કે ભગવાનની કથા સાંભળે. હો, ભગવાનને રાજી કરે. ધન્ય ત્વચા પ્રભુ પદ સ્પર્શે, એ ત્વચા શ્રેષ્ઠ છે કે ભગવાનના ચરણનો સ્પર્શ કરે. જીભા એ ભાગ્યશાળી છે કે ભગવાનના ગુણો ગાય. બધો સમાજ લો ને ભગવાનનું વર્ણન કરે એ શ્રેષ્ઠ છે.
એ છે વાત અલેખામાયતી, ન પડે પ્રાકૃત જીવને ગતિ. પ્રાકૃત જીવને એમાં ખબર નહીં પડે સ્વામી કે મન વાણી ને બધું અગમ છે, ભગવાન છે, એ પૂર્ણ પુરુષોત્તમ છે. એવા ભગવાન આ પૃથ્વી પર મનુષ્યત્વનું ધારણ કરી અને જન હેતે પ્રભુ ફરે છે. તેના લીલા ચરિત્રને ગાતા થાય નિર્મળ જડ જસ નાતા. ભગવાનના લીલા ચરિત્રોને ગાતા સાંભળતા જીવાત્મા શુદ્ધ થાય છે. જેમ પાણીમાં સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય છે, એમ ભગવાનના ચરિત્રો ગાવાથી અને સાંભળવાથી મનની શુદ્ધિ થાય છે. માટે નામ ચરિત્ર સામર્થ્ય કેશું નહીં ખોય જન્મ વ્યર્થ. માટે ભગવાનના નામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને ભગવાનના ચરિત્રો એ કહેતા અને સાંભળતા, એના સિવાય બીજું કરીને આ માનવ જન્મ છે ને વ્યર્થ ખોવો નહીં કહેવો. કારણ કે ભગવાન સિવાય જેટલું કરો એટલું આ જન્મ વ્યર્થ જાય છે. નિજ ધર્મે વર્તે જન જેહ, કહેશું સર્વે સંભારીને તેહ. અતિ પવિત્ર ચરિત્ર ગાતા, નથી મુજ થકી તે મુકાતા. ધર્મમાં વર્તે છે ને એવા લોકોની ચોક્કસ કેસું ચરિત્રો. સ્વામી કે ગ્રંથ પૂરો કરવો પણ મુકાતું નથી. બોલો, ભગવાનના ચરિત્રો ગાતા ગાતા મૂકી નથી શકાતા. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે પુરુષોત્તમનો મહિમા કથન નામે 102 પ્રકરણમ. સહજાનંદ સ્વામી મહારાજની જય.